ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે સ્ટાન્ડર્ડ 12માં દ્રાવણ ચેપ્ટરમાં આગળ વધી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો વિશે અભ્યાસ કર્યો. એના એક્ઝામ્પલ લઈએ એ પહેલા એક મહત્વના પોઈન્ટની આપણે ચર્ચા કરી લઈએ અને પછી એ સાંદ્રતા આધારિત જે રીતો બધા શીખ્યા છે એ રીતો ઉપરના એક્ઝામ્પલને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, દ્રાવણ પાઠની અંદર ચેપ્ટરનું નામ જ છે દ્રાવણો. તો એ શીખવું જોઈએ કે દ્રાવણ ક્યારે બને, કયા સંજોગોમાં દ્રાવણ બને, અથવા તો જે દ્રાવણ બને છે એ દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્યની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે. જે દ્રાવક છે અને જે દ્રાવ્ય છે એની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે, અથવા તો દ્રાવ્યતા વધારવી હોય તો શું કરવું પડે, દ્રાવ્યતા ક્યારે વધે. તો મિત્રો, આ ત્રણેય વસ્તુ એક જ છે. દ્રાવણ ક્યારે બને, દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્યની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે, અને દ્રાવ્યતા ક્યારે વધે. આનો આપણે આન્સર આપવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, પહેલી વાત તો દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્ય બે ભેગા થાય છે તો બંને વચ્ચે કંઈક ઇન્ટરેક્શન થતું હશે. ઇન્ટરેક્શન, જેને આપણે કહીએ છીએ એક પ્રકારની આકર્ષક આંતરક્રિયા. તો મિત્રો, પહેલી શરત તો એ કે ભાઈ દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે આકર્ષક આંતરક્રિયા થવી જોઈએ. આકર્ષક આંતરક્રિયા થવી જોઈએ. બંને વચ્ચે એક પ્રકારનું ઇન્ટરેક્શન થવું જોઈએ. ઇન્ટરેક્શન થવું જોઈએ તો અને તો દ્રાવણ બને. દ્રાવક લીધો છે, સમજી લો કે ભાઈ આપણે પાણી લીધું છે, પાણીમાં આપણે આલ્કોહોલ નાખીએ છીએ તો આલ્કોહોલ અને પાણી બંને એકદમ મિશ્ર થઈ જાય છે. કેમ? પાણી એ દ્રાવક છે, આલ્કોહોલ એ દ્રાવ્ય છે, અને બંને વચ્ચે એક પ્રકારની આકર્ષક આંતરક્રિયા થાય છે. બંને ધ્રુવીય છે, બોથ આર ધ પોલરાઇઝ્ડ. પણ તમે પાણીમાં કેરોસીન નાખો તો મિત્રો, પાણી અને કેરોસીન બંને મિશ્ર થઈ શકતા નથી. બે અલગ લેયર બનાવે છે, અલગ સ્તર બનાવે છે. કેમ? પાણી અને કેરોસીન વચ્ચે આકર્ષક આંતરક્રિયા નથી. બીજા શબ્દોમાં કહીએ તો પાણી એ ધ્રુવીય છે, કેરોસીન એ ધ્રુવીય નથી, અધ્રુવીય છે. તેથી બંને વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી નથી અને દ્રાવણ બનતું નથી. તો આમાંથી પણ બીજા બે પોઈન્ટ પર આવે. નંબર 2, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળે. તો આપણે ધ્રુવીય પદાર્થ તરીકે હું લઈ લઉં, ધારો કે HCl, લઈ લો ધારો કે NaCl. આ બધા ધ્રુવીય પદાર્થો છે. કેમ ધ્રુવીય પદાર્થો છે? આમાં આંશિક ઘન વિભાગ, આંશિક ઋણ વિભાગ, આમાં આંશિક ઘન વિભાગ, આંશિક ઋણ વિભાગ. ધ્રુવીય, આ ધ્રુવીયતા દર્શાવે છે, આ ધ્રુવીયતા દર્શાવે છે. અને આ પદાર્થોને જો તમે પાણીમાં ઓગાળો, ધ્રુવીય દ્રાવક તરીકે હું પાણી લઉં તો આપણે મિત્રો ખબર છે પાણીમાં પણ H+ આંશિક ઘન વિભાગ અને O- 2 આંશિક ઋણ વિભાગ. અહીંયા પણ ધ્રુવીયતા દર્શાવે છે. આ બધા પદાર્થો ધ્રુવીયતા દર્શાવે છે. તો મિત્રો, HCl લઈ, હાઇડ્રોક્લોરિક એસિડ લઈ, અંદર પાણી નાખવામાં આવે તો ઓગળી જાય, કારણ કે આ ધ્રુવીય પદાર્થ છે, આ ધ્રુવીય દ્રાવક છે.
મીઠું લઈને પાણીમાં ઓગાળવામાં આવે તો ઓગળી જાય, કારણ કે મીઠું એ ધ્રુવીય દ્રાવક છે, પદાર્થ છે. મીઠું એ ધ્રુવીય પદાર્થ છે અને પાણી એ ધ્રુવીય દ્રાવક છે. કેમ? બંને વચ્ચે આકર્ષક આંતરક્રિયા છે. ઇન્ટરેક્શન છે, ઇન્ટરેક્શન between each other, solvent and solute, દ્રાવક અને દ્રાવ્ય, એ બંને વચ્ચે એક પ્રકારની આકર્ષક આંતરક્રિયા થાય છે, કારણ કે બંને ધ્રુવીય છે. નંબર 3, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકો ઓગળે છે. અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળે છે. તો અધ્રુવીય પદાર્થોનું ઉદાહરણ આપો. તાકે અધ્રુવીય પદાર્થ તરીકે મિત્રો હું લઈ લઉં નેપ્થેલિન. ડામરની ગોળી જેવી વાસ. આની વાસ કેવી હોય? ડામરની ગોળી જેવી વાસ. તમને યાદ હોય તો મિત્રો આપણે કપડા પર મૂકવાની પેલી જે વાઈટ ગોળીઓ લાવીએ છીએ, સ્ટોરમાં મળે, મૂળની અંદર મળે છે. આપણે કબાટ ખોલીએ ત્યારે કપડામાંથી સરસ મજાની જે સુગંધ આવે છે એ શું છે? ડામરની ગોળી. એ શું છે? નેપ્થેલિન. તો મિત્રો નેપ્થેલિનનું બંધારણીય સૂત્ર શું થાય? નેપ્થેલિનનું બંધારણીય સૂત્ર આવું થાય. બે બેન્ઝીનની રિંગ. આ નેપ્થેલિનનું બંધારણીય સૂત્ર. એનું અણુસૂત્ર શું થાય? C10H8. તમે શોધવા જો કાર્બન 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 વચ્ચે બંધ બનાવીને તો C10H8 કેવી રીતે થાય તો સમજીએ. મિત્રો આપણી પાસે આ નેપ્થેલિનનું સૂત્ર છે. એને કાર્બન વડે દર્શાવીએ તો કાર્બન 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 કાર્બન. ડબલ બોન્ડ બનાવીએ તો ડબલ બોન્ડ ક્યાં છે? અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે. પાઈ બોન્ડ. ઇટ ઇઝ પાઈ બોન્ડ. કેટલા પાઈ બોન્ડ? 1 2 3 4 5 પાઈ બોન્ડ. હા, હવે આપણે કાર્બનની 4 સંયોજકતા પૂરી કરવા માટે આપણે 11 સાયન્સમાં શીખ્યા છીએ કાર્બન ચતુઃસંયોજક છે, એટલે કે કાર્બન 4 સંયોજકતા ધરાવે છે. કાર્બનની આજુબાજુ 4 જોડાયેલું હોય તો અહીંયા કાર્બનની 2 ઇલેક્ટ્રોન સંયોજકતા એટલે હાઇડ્રોજન, અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન, और 2 3 4 પૂરી અહીંયા 2 3 અને 2 3 4 પૂરી આ કાર્બન 2 3 એટલે હાઇડ્રોજન, 2 3 4 હાઇડ્રોજન, 2 3 4 હાઇડ્રોજન, 2 3 4 હાઇડ્રોજન. હવે મિત્રો કાર્બન ગણો. હવે મિત્રો કાર્બન ગણો. કેટલા છે કાર્બન? 1 2 3 4 5 6 7 8 9 10. 10 કાર્બન. હાઇડ્રોજન કરીએ તો 1 2 3 4 5 6 7 8 હાઇડ્રોજન આપણું અણુસૂત્ર C10H8 નેપ્થેલિન. એકવાર જોઈએ આ નેપ્થેલિનનું બંધારણીય સૂત્ર, આ પણ બંધારણીય સૂત્ર, આ એનું અણુસૂત્ર C10H8. તો મિત્રો આવો નેપ્થેલિન જેવો અધ્રુવીય પદાર્થ બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકની અંદર ઓગળે છે. બેન્ઝીન એટલે બેન્ઝીન C6H6. આ બેન્ઝીન લઈ બીકરમાં બેન્ઝીન લેવામાં આવે. બીકરમાં બેન્ઝીન લેવામાં આવે. બેન્ઝીન એ પ્રવાહી છે. બેન્ઝીન એ પ્રવાહી છે જે શું છે? અધ્રુવીય દ્રાવક છે. અધ્રુવીય દ્રાવક છે અને એમાં નેપ્થેલિન ઓગાળવામાં આવે જે શું છે? ઘન પદાર્થ છે. શું છે? અધ્રુવીય દ્રાવ્ય છે. આ અધ્રુવીય છે, આ અધ્રુવીય છે, આ દ્રાવક છે, આ દ્રાવ્ય છે, આ પ્રવાહી છે, આ ઘન છે. અને સરસ મજાનું દ્રાવણ તૈયાર થાય છે, સમાંગ મિશ્રણ તૈયાર થાય છે.
તૈયાર થાય છે, એકરૂપ મિશ્રણ તૈયાર થાય છે અને સરસ મજાનું દ્રાવણ તૈયાર થાય છે. કેમ? આ અધ્રુવીય છે, આ અધ્રુવીય છે. ઓગાળે છે તે પણ અધ્રુવીય છે અને જે ઓગળે છે એ પણ અધ્રુવીય છે. તો અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળી જાય છે. હજુ બીજું ઉદાહરણ લઈએ. નેફ્થેલિન જગ્યાએ આપણે એન્થ્રેસીન લઈએ. 3 બેન્ઝીન લઈએ, 3 બેન્ઝીન લઈએ. આને કહેવાય એન્થ્રેસીન. લેબોરેટરીમાં જો કેવું હોય મિત્રો ખબર છે? તમે આમ બંને સળગતો હોય બંને, અને બંને ઉપર આમ નાખો ને તો તારામંડળની જ્યોત આવતી હોય ને. આપણે દિવાળીમાં કેવું તારામંડળ સળગાવીએ, એવી સરસ મજાની તારામંડળની જેમ સરેરાશ બધી બાજુથી આમ એકદમ પ્રસ્ફુરણ થતું હોય, ફ્લોરેસન્સ થતું હોય, એવું બધી બાજુ પ્રસરે છે. આમ નાખીએ. તમને યાદ હોય તો આપણે ફટાકડો નાખી દીધો હોય, ફૂટ્યો ના હોય નાખી દઈએ અને પછી લઈ અને આપણે સસુરિયું કરીએ છીએ. આમ વાળી અને પાછા આમાં કરી સસુરિયું કરીએ. અને સસુરિયું કરવાથી જેવી જ્યોત મળે, જેવું પ્રસ્ફુરણ મળે, એવું જ પ્રસ્ફુરણ આ એન્થ્રેસીન દર્શાવે છે. ફ્લોરેસન્ટ પદાર્થ છે. તો મિત્રો આ એન્થ્રેસીનનું અણુસૂત્ર શું થાય? C40SN. તમે ઘેર જઈને ટ્રાય કરી શકો. જે મેં નેફ્થેલિનનું ટ્રાય કર્યું એ તમે 3 બેન્ઝીનના ચક્કેડાનું ઘેર જઈને ટ્રાય કરી શકો. તો એનું સૂત્ર થાય એ 3 બેન્ઝીનના રીતે આ રીતે દોરવું પડે. જો બંધ આ રીતે બતાવો આપણે. તમે બંધ આ રીતે બતાવો, આ રીતે બંધ બતાવો. આ છે આપણો એન્થ્રેસીન. આ એન્થ્રેસીનમાં પણ તમે ઘેર જઈને ટ્રાય કરજો. એનું અણુસૂત્ર C40SN મળશે. આ પોતે અધ્રુવીય પદાર્થ છે. એને પણ મિત્રો જો બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો ઓગળી જાય, કારણ કે બેન્ઝીન એ અધ્રુવીય દ્રાવક છે. અહીંયા બેન્ઝીન લેવામાં આવે, ઉપરથી એન્થ્રેસીન નાખવામાં આવે. ઘન પદાર્થ આ ઘન છે, આ ઘન છે, આ પ્રમાણિક છે. આ અધ્રુવીય દ્રાવક છે. આ બંને અધ્રુવીય પદાર્થો છે, અધ્રુવીય દ્રાવ્ય છે. તો મિત્રો એક સરસ મજાનું આવો પોઈન્ટ આપણે શીખ્યા કે અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકોમાં ઓગળી જાય. બીજો પોઈન્ટ શીખ્યા ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકોમાં ઓગળી જાય. અને પહેલો પોઈન્ટ શીખ્યા કે દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે શું હોવું જોઈએ? ઇન્ટરેક્શન હોવું જોઈએ. મીન્સ કે એક પ્રકારની આકર્ષક આંતરક્રિયા હોવી જોઈએ. તો અને તો જ દ્રાવણ બને. તો મિત્રો એકવાર 3 શરતો ઉપર ધ્યાન રાખીએ. હું ચોથી શરત શીખવવા જઈ રહ્યો છું એ પહેલા એકવાર આપણે આ 3 શરતો રિપીટ કરી લઈએ. દ્રાવણ બનવા માટે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે ઇન્ટરેક્શન હોવું જોઈએ. એક પ્રકારની આકર્ષક આંતરક્રિયા હોવી જોઈએ. પાણીને આલ્કોહોલ પ્રત્યે આકર્ષણ છે, માટે પાણીમાં આલ્કોહોલ ઓગળી જાય છે, દારૂ ઓગળી જાય છે. આકર્ષક આંતરક્રિયા ન હોય તો ન ઓગળે. પાણીને કેરોસીન પ્રત્યે આકર્ષક આંતરક્રિયા નથી તો ન ઓગળે. હા, તમે વિચારો એ બેન્ઝીનમાં તમે HCl ઓગાળો, બેન્ઝીનમાં HCl ઓગાળો, ના ઓગળે, કારણ કે આ અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. તમે બેન્ઝીનમાં મીઠું ઓગાળો, ન ઓગળે, આ અધ્રુવીય છે, ધ્રુવીય છે, ન ઓગળે. એ જ રીતે તમે પાણીમાં નેફ્થેલિન ઓગાળો, ન ઓગળે, આ ધ્રુવીય છે, આ અધ્રુવીય છે. તમે પાણીમાં એન્થ્રેસીન ઓગાળો, ન ઓગળે, આ ધ્રુવીય છે, આ અધ્રુવીય છે. આ ક્રોસમાં જઈએ તો બનતું નથી દ્રાવણ, કારણ કે ધ્રુવીયમાં અધ્રુવીય ન ઓગળે અને અધ્રુવીયમાં ધ્રુવીય ન ઓગળે. માત્ર ધ્રુવીયમાં ધ્રુવીય ઓગળે, અધ્રુવીયમાં અધ્રુવીય ઓગળે. તો મિત્રો આ સરસ મજાના 3 પોઈન્ટ તમારી નજરો સામેથી પસાર થઈ રહ્યા છે. હજુ પણ ચોથો પોઈન્ટ આપણે શરૂ કરીએ એ પહેલા એકવાર તમે આને એકવાર નજર બોલી લો અને નોટ ડાઉન કરી લો અને આપણે ચોથો પોઈન્ટ લેવા જઈ રહ્યા છીએ. એક નજર ફેરવો. ઓકે, ચોથો પોઈન્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. થોડી જગ્યા કરી દઈએ આપણે. નંબર 4, ચોથી શરત, ચોથી લાક્ષણિકતા. ચોથી શરત
હાઇડ્રોક્સિલ સમૂહ ની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે. વાહ ભાઈ વાહ, ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પોઈન્ટ OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે MCQ માટે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો. જો આપણે એક સરસ મજાનો MCQ બનાવો. આમાં એક સરસ મજાનો MCQ બનાવીએ આપણે, જે બોર્ડમાં જી કે નીટમાં પૂછાઈ શકે એવો એક સરસ મજાનો MCQ અહીંયા હું બનાવવા જઈ રહ્યો છું. મિત્રો જો એક MCQ બનાવીએ. નીચેનામાંથી પાણીમાં કોની દ્રાવ્યતા વધુ હોય? A B C D. A ઇથેનોલ, B ઇથિલિન ગ્લાયકોલ, C ગ્લિસરીન, D એક પણ નહીં. આપણે એક સરસ મજાનો પ્રશ્ન લખ્યો કે જેમાં OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે. હવે બધાના બંધારણીય સૂત્રો આવડતા હોવા જોઈએ મિત્રો, તો તમે સક્સેસ થો. હવે તમને OH સમૂહની સંખ્યા ક્યારે ખબર પડે? આ બધાના સૂત્રો આવડે તો જ. તમને સૂત્રો જ ના આવડતા તો પછી OH સમૂહ કયા પદાર્થો કેટલા છે એની ખબર કેવી રીતે પડે? તો મિત્રો બધાના આપણે પહેલા તો એના બંધારણીય સૂત્રો વિશે નજર કરીએ. ચાલો, ઇથેનોલ એટલે દારૂ અને એનું બંધારણીય સૂત્ર CH3CH2OH. ચલો, ઇથિલિન ગ્લાયકોલ એનું બંધારણીય સૂત્ર CH2CH2OH. હા, આનું બીજું નામ છે મિત્રો ઇથેન 1,2 ડાયોલ. એનું બીજું નામ છે ઇથેન 1,2 ડાયોલ. આનું સૂત્ર લખી. ગ્લિસરીન, ગ્લિસરીનનું સૂત્ર મિત્રો CH2CH2OH. અહીંયા કાર્બનની 4 સંયોજકતા પૂરી થાય એનું સતત ધ્યાન રાખવાનું. એટલે જો આપણે વચ્ચેથી હાઇડ્રોજન ઓછો કર્યો, નહીં તો કાર્બનની 5 સંયોજકતા થઈ જાય તો આપણે ધોરણ 11 સાયન્સ ખોટું પડે. ધોરણ 11 સાયન્સને પણ ધ્યાનમાં રાખતા રહેવાનું, કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે. આપણે હાઇડ્રોકાર્બન પાર્ટની અંદર શીખ્યા સંકરણની વ્યાખ્યામાં. તો મિત્રો અહીંયા હવે તમે જુઓ, આપણે બીજું નામ છે મિત્રો પ્રોપેન. પ્રોપેન કેમ? કાર્બન 1 2 3 એટલે પ્રોપેન. અહીંયા 1 2 પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ટ્રાયોલ એટલે ટ્રાયવર્ટાઓલ. 3 OH છે, OH 3 છે એટલે ટ્રાયોલ. કોઈ ડાયવર્ટાઓલ, ડાય બે OH છે, એટલે ડાય. 3 OH છે એટલે ડાય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો OH 1 છે, OH 1. અહીંયા જોઈ શકો છો OH 2 છે, અહીંયા જોઈ શકો છો OH 3 છે. હવે વાહ, કેવું સરસ મજાનું બંધારણીય સૂત્રોમાંથી બહાર આવ્યું. OH 1, OH 2, OH 3. અને આનો પ્રશ્ન શું હતો? જે OH ની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે. તમે જુઓ, આમ જઈએ OH ની સંખ્યા વધે છે, OH વધે તો દ્રાવ્યતા વધે. તો સૌથી વધુ દ્રાવ્યતા કોની હોય? ગ્લિસરીન. તો આપણો જવાબ શું થયો? ગ્લિસરીન. કેવું સરસ મજાનો એક MCQ બહાર આવ્યો માત્ર એક જ વાક્યમાંથી. જે OH ની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે, એમાંથી એક સરસ મજાનો MCQ આપણે બહાર કાઢ્યો. ચલો, આ પ્રશ્ન થોડું બદલી નાખીએ, તો સ્વરૂપ બદલી નાખીએ. બધાના બંધારણીય સૂત્રોની નોંધ કરો મિત્રો. ઇથેનોલ, અહીંયા તમે મિથેનોલ પણ લઈ શક્યા હોત તો OH તો એક જ થાય. ગ્લિસરીનનું, સોરી ઇથિલિન ગ્લાયકોલનું અને ગ્લિસરીનનું ત્રણેયના સૂત્રો તમે નોટ કરી ડમ કરી નાખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવા જ પ્રકારના MCQ મોટા ભાગે મિત્રો આપણા બોર્ડની એક્ઝામની અંદર, ગુજકેટની અંદર, જીની અંદર, નીટની અંદર અને બોર્ડ દ્વારા લેવાતી અને અન્ય જે
કોમ્પિટિટિવ એક્ઝામો છે એ બધી જ એક્ઝામોની અંદર બસ આ સિમ્પલ પ્રશ્નો પૂછાય છે. આપણું માઇન્ડ એકવાર ક્લિક કરી જાય પણ નહીં કરે કે ટ્યુબલાઇટ ઉપાડવા માટે ટ્યુબલાઇટનો ચોક ખરાબ હોય તો ટ્યુબલાઇટ ના જ પડે. એમ આપણું મગજમાં ક્લિક કરવા માટે આ મગજનો ચોક આપણો જો ખરાબ હોય તો આપણને એમસીક્યુની લાઈન ન થાય કે કયો જવાબ આવે. જો બધાના બધાને સૂત્રો આવડતા હોવા જોઈએ તો અને તો જ તમે આને ન્યાય આપી શકો. આ પ્રશ્ન થોડું બદલી નાખો, થોડું બદલી નાખો, થોડો બદલી નાખો. અહીંયા તો કોની દાખલતા ઓછી હોય તો જેમાં હોય તો ઓછા હોય તો જવાબ શું આવે? ઇથેનોલ. એ વખતે આન્સર આપણો થઈ જાય ઇથેનોલ. ચલો પાછો વધુ વાળો ફરીથી નાખીએ. વધુ હું અહીંયા થોડું બદલી નાખું છું. અહીંયા મિત્રો એક પણ નહીં જે લખ્યું હતું એના બદલે હું અહીંયા કરી દઉં છું ગ્લુકોઝ. અને મિત્રો તમને બધાને ખબર છે કે ગ્લુકોઝનું બંધારણીય અણુસૂત્ર C6H12O6. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. હા, એનું બંધારણીય સૂત્ર આપણે કઈ લખીએ? અહીંયા જગ્યા કરીને લખીએ ગ્લુકોઝ. ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર શું થાય? તો મિત્રો ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોય એટલે ઉપર આલ્ડિહાઇડ સમૂહ હોય CH2 કાર્બન 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 OH ત્રીજા નંબરના કાર્બન OH OH. તમે બાયોલોજીમાં ભણ્યા છો 11 સાયન્સ બાયોલોજીના ચેપ્ટરની અંદર બાયોકેમિકલ રિએક્શન જૈવિક પ્રક્રિયાઓની અંદર તમે આ બધું શીખ્યા છો. તો કાર્બન 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 1 2 3 4 5 અને છેલ્લે Cl2OH હાઇડ્રોજન. હવે તમે જોઈ શકો કે કેટલા OH છે. જો આ એક OH, આ બીજો OH, આ ત્રીજો OH, આ ચોથો OH, આ પાંચમો OH. ઓહો, આની અંદર 5 OH છે. 5 OH છે. તમે જુઓ આમાં એક OH છે, આમાં 2 હતા, આમાં 3 હતા, આમાં 5 છે. 5 OH છે. તો પછી હવે આન્સર કયો આવે? છેલ્લો ગ્લુકોઝ. અને આમ જઈએ ગ્લુકોઝ. તો મિત્રો આ રીતે આપણને એમસીક્યુ પૂછાઈ શકે તો આપણને ખાલી એક સામાન્ય પોઈન્ટમાંથી આપણે એમસીક્યુ બહાર કાઢીએ છીએ. જો કે ભાઈ દ્રાવ્યતા ક્યારે વધે એના પોઈન્ટો ચાલે છે. આપણે એમાં ચોથો પોઈન્ટ પછી આપણે એમસીક્યુ શીખ્યા. આવા અનેક એમસીક્યુ બની શકે, અનેક એમસીક્યુ. ખાલી એક પદાર્થો ગણી આપણને એના બંધારણીય સૂત્રો આવડતા હોય અને OH ગણી દેવાના. જેમાં ઓછા છે જેમાં વધુ છે, જેમાં વધુ એની દ્રાવ્યતા વધુ. કેટલું સિમ્પલ કેમિસ્ટ્રી છે. તમે જુઓ સિમ્પલ કેમિસ્ટ્રી. બહુ જ ભારે કામ યાદ રાખવાની જરૂર નથી મિત્રો. સામાન્ય વસ્તુ પૂછાય છે અને વિદ્યાર્થીઓ બહુ ભારે તૈયાર કરે છે એટલે બધું સામાન્ય રહી જાય છે. પહેલા સામાન્ય આવડવું જોઈએ. આ સરસ મજાનો MCQ તમારી નજરો સામેથી પસાર થયો. અને હવે મિત્રો એક છેલ્લી શરત લઈ લઈએ. પાંચમી શરત. છેલ્લી શરત લઈએ. પાંચમી શરત. આપણી પાંચમી શરત છે મોટા ભાગના આયોનિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય મિસ્કે ઓગળી જાય. મોટા ભાગના આયોનિક સંયોજનો એટલું છે જેનું આયનીકરણ થઈ ધન અને ઋણ આયન બને. દાખલા મીઠું લઈએ આપણે. જો આયનિક સંયોજન તે મીઠું લઈએ. મીઠાનું સૂત્ર આપણને ખબર છે મિત્રો NaCl. હા, એનું આયનીકરણ કરીએ, અંદર પાણી નાખીને આયનીકરણ કરીએ તો શું થાય? Na પ્લસ અને Cl માઈનસ બને આંશિક. આ ધ્રુવીય છે, આ ધ્રુવીય છે. આગળનો પોઈન્ટ હતો ધ્રુવીય પદાર્થો ધ્રુવીય ધારકોમાં અવરે છે. એ મુદ્દો અહીંયા પણ લાગુ પડે. અને આ મુદ્દો કેવો છે કે મોટા ભાગના આયોનિક સંયોજનો આ આયોનિક સંયોજન છે.
Na Cl સોલિડ સ્વરૂપે આ રીતે હોય મિત્રો વાસ્તવમાં આ રીતે આ સ્વરૂપે હોય પછી ઓગાળો ત્યારે Na એકવાય સ્વરૂપમાં આવી જાય મિત્રો જલીય સ્વરૂપમાં આવી જાય તો મોટા ભાગના આયોનિક સંયોજનો પાણીમાં ઓગળી જાય છે અને પાણી એ ધ્રુવીય છે ઓગળનાર NaCl કે આયોનિક પદાર્થ તો છે સાથે સાથે ધ્રુવીય પદાર્થ પણ છે ધ્રુવીય ઓગળી જાય છે તો મિત્રો આ શરતો દ્રાવણ ક્યારે બને કેવા સંજોગોમાં દ્રાવણ બને અથવા દ્રાવણ બનવા માટે દ્રાવક કેવો હોવો જોઈએ દ્રવ્ય કેવો હોવો જોઈએ એની લાક્ષણિકતા અથવા જે દ્રાવણ બન્યું એમાં દ્રાવ્યતા ક્યારે વધે તો એના સરસ મજાના આપણે 5 પોઈન્ટ દ્વારા આપણે આ કેમિસ્ટ્રીને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો અને હવે મિત્રો આપણે જે ગઈકાલે શીખ્યા હતા લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા હતા સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો અને થોડા એક્ઝામ્પલ તરફ જઈએ ચલો મિત્રો ગઈકાલે આપણે જે શીખ્યા હતા એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ એને એપ્લિકેશનમાં મૂકવાનો પ્રયત્ન કરીએ એને દાખલા સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ હું તમને દાખલા કેટલાક જાતે બનાવીને શીખવાડું છું તમારી ઘેર જઈને શું કામ કરવાનું ખબર છે આપણા પુસ્તકમાં આપેલા લખાણ સંબંધિત અને ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરવાનો મેથડ તો આ જ છે પદ્ધતિ તો આ જ છે સૂત્ર તો આ જ છે ખાલી માઇન્ડમાં એને એપ્લાય કરવાનું છે you have to apply in your minds then and then you will success in the example first you have to remember the equations બધા સૂત્રો યાદ રાખવા પડશે સૂત્રો યાદ નહીં હોય તો દાખલા ક્યાંથી કરી શકે તો મિત્રો પહેલા સૂત્રોને એકવાર રિમેમ્બર કરી દઈએ યાદ કરી દઈએ આપણે ગઈકાલે સાંદ્રતા દર્શાવવાની જુદી જુદી રીતો શીખ્યા એમાં પહેલું સૂત્ર શીખ્યા હતા મોલારિટી એનું સૂત્ર હતું 1000 × W/V મિલી × mW આવું સૂત્ર હતું આમાં શું છે આ W શું છે દ્રાવ્ય પદાર્થનું વજન V મિલી શું છે દ્રાવણનું કદ મિલીલીટરમાં mW શું છે મોલેક્યુલર વેટ એટલે કે અણુભાર શબ્દનો અર્થ આપણે ગઈકાલે સમજ્યા હા બીજું સૂત્ર આપણે શીખ્યા હતા નોર્માલિટી બરાબર 1000 × W/V મિલી × EW જો અહીંયા mW છે અહીંયા EW છે આ તુલ્ય ભાર છે આ અણુભાર છે કાલે આપણે એ પણ સમજ્યા હતા કે અણુભાર અને તુલ્ય ભાર આ બંને વચ્ચે શું સંબંધ હોય અણુભાર ક્યાંથી મળે અણુમાં રહેલા પરમાણુના પરમાણુ ભારનો સરવાળો એટલે કાલે આપણે સલ્ફ્યુરિક એસિડનો 98 લેતા હતા અણુભાર અને એનો તુલ્ય ભાર એની બેઝિકતા 2 વડે ભાગતા હતા અને 49 લાવતા હતા યાદ છે ને તો મિત્રો આ તુલ્ય ભાર નંબર 3 મોલારિટીનું સૂત્ર સ્મોલ m 1000 આ મોલારિટી છે મોલારિટી આ છે નોર્માલિટી જેને આપણે સપ્રમાણતા કહીએ છીએ આ છે મોલારિટી જો કે નાનો ભેદ છે લીટી આ મોલારિટી આ મોલારિટી આ લીટી હા આનું સૂત્ર આપણે કાલે શીખ્યા હતા 1000 × W/W0 × mW જો mW એટલે એમ જ છે અહીંયા V મિલીની જગ્યાએ W0 ગ્રામ W0 શું છે દ્રાવકનું વજન કારણ કે આપણને દ્રાવણનું વજન આપેલું હોય તો દ્રાવકનું વજન કેવી રીતે મળે દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરી દેવાનું કારણ કે તમને બધા ખબર છે મિત્રો કે દ્રાવકનું વજન દ્રાવણનું વજન is equal to દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યનું વજન આ આપણી પાસે સૂત્ર છે તો આપણે આ વજન જોઈતું હોય તો શું કરવાનું આ વજન જોઈતું હોય તો દ્રાવકનું વજન બરાબર દ્રાવણનું વજન માઈનસ
ચોથું પણ સૂત્ર હતું મિત્રો, ફોર્માલિટી હાલ આપેલી. તો ફોર્માલિટી બરાબર 1000 ગુણ્યા W અપોન V મિલી ગુણ્યા FW. માં એ FW છે. આ શું હતું? સૂત્રભાર. કાલે આપણે ફટકડીનો સૂત્રભાર કર્યો હતો. ફટકડીનું બીજું નામ હતું પોટાશ એલમ અને એનો સૂત્રભાર કેટલો મળતો હતો? 474. કાલે આપણે કર્યો હતો ફટકડી પોટાશ એલમ એનું સૂત્ર કાલે લખ્યું હતું K2SO4 Al2SO4 twice into 24H2O. અને એનો આપણે અનુમાન કર્યો હતો. તો અનુમાન મળતો હતો 948 ગ્રામ પ્રતિ મોલ. અને એનો આપણે પછી ફોર્મલ વેઇટ શોધ્યું હતું. ફોર્મલ વેઇટ સૂત્રભાર તો અનુભાર ભાગ્યા 2 અને ઇક્વલ 474 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આ બધું આપણે ગઈકાલે શીખી ગયા છે. અત્યારે રિપીટ કરવાનો કોઈ અવકાશ નથી. છતાં પણ આપણે એકવાર તમારા માઇન્ડમાં ભરી નાખીએ છીએ. તો મિત્રો આ બધા સૂત્રો જે આપણી પાસે છે, આ બધા સૂત્રો આપણી પાસે જે છે એ સૂત્રોમાં તમે ફરક જુઓ. બધાનો અંશ જોયો. અંશ બધાનો અંશ સમાન છે. જો 1000 ગુણ્યા W 1000 ગુણ્યા W 1000 ગુણ્યા W 1000 ગુણ્યા W. વાહ ભાઈ વાહ, બધાનો અંશ સમાન છે. પણ ભાગ્યા તરીકે છેદમાં આવ્યા એમાં શું શું ફરક છે? જો અહીંયા અણુભાર છે, અહીંયા તુલ્યભાર છે. અહીંયા પાછું ફરીથી અણુભાર છે પણ આ બદલાઈ ગયું. આ બદલાઈ ગયું. અહીંયા દ્રાવણનું કદ છે, અહીંયા દ્રાવકનું વજન છે. આ દ્રાવણનું કદ છે, આ દ્રાવણનું કદ છે. અહીં દ્રાવકનું વજન છે અને દ્રાવકનું વજન ક્યાંથી મળે? દ્રાવકના વજનમાંથી દ્રાવ્યના વજનને બાદ કરીએ એટલે અહીં જો આ બે સૂત્રો એક જ જેવા લાગે છે. એક જ છે, ખાલી ફરક કેટલો? અહીં અણુભાર છે, અહીં સૂત્રભાર છે. ફટકડીનો સૂત્રભાર કોઈ પણ એલમ હોય, દ્વિક્ષાર હોય, બાદફળ હોય એનો આપણે સૂત્રભાર લેવાનો છે. મોટા ભાગે 2 વડે ભાગવાથી મળે મોટા ભાગે. તો મિત્રો આ ચારે સૂત્રો ઉપર આધારિત થોડા દાખલાઓને પહેલા ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ, પછી આગળ આપણે ppm મોલર એના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ. આના દાખલાઓ ન્યાય આપવાનો. જો એક દાખલો આપણે પહેલા બનાવીએ, સામાન્ય દાખલો બનાવીએ. એક સામાન્ય દાખલો જાતે બનાવો. ચલો તમે બધા ટ્રાય કરજો મિત્રો. હું એક સરસ મજાનો દાખલો બનાવું છું. દાખલો MCQ કહેવાય. નીચે 4 ઓપ્શન આપી દઈએ ABCD. એક જવાબ સાચો હોય, 3 જવાબ ખોટા હોય. MCQ કોઈ નવી વસ્તુ નથી મિત્રો. તમે ગણતરી કરીને આન્સર લાવો અને 4 માંથી એક આન્સર દેખાય અને સાચો પડે તો આપણને 4 માર્ક્સ મળી જાય. ખોટું પડે તો આપણે 4 માર્ક્સ જાય વત્તા 1 માર્ક્સ બીજો માઇનસ થાય. આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં બોર્ડ મળે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ એક સામાન્ય દાખલો મૂકી દઉં. ચલો એક્ઝામ્પલ આપણે ગણવા તરફ જઈ રહ્યા છીએ. હું થોડા જાતે એક્ઝામ્પલ બનાવું છું. ધ્યાન રાખજો, પુસ્તકને એક્ઝામ્પલ ગણવાનો કે તમે ટ્રાય કરી જોજો. આવશે કેમ? ફંડામેન્ટલ જેનું ક્લિયર હોય, જેનું બેઝિક નોલેજ ક્લિયર હોય, જેને મૂળભૂત વસ્તુની ખબર હોય, જેને બધા સૂત્રો આવડતા હોય, જેને અણુસૂત્રો અને બંધારણીય સૂત્રો વિશે નોલેજ હોય અને જેના માઇન્ડમાં ચોક ક્લિયર હોય, ચોક ઉપડે, તો મિત્રો ઓટોમેટિક દરેક MCQ આપણને આવડે છે. તો મેં MCQ અત્યારે તમારી નજરો સામે મૂકવા જઈ રહ્યો છું. પોઈન્ટ 1 નોર્મલ H2SO4 ની મોલારિટી બરાબર ખાલી જગ્યા. આપણે નીચે ઓપ્શન આપ્યો હોય A B C D. ચલો ઓપ્શન આપ્યા છે, સમજી લો કે ભાઈ ઓપ્શન આપ્યા છે 0.1 0.2 0.05 એક પણ નહીં. ચલો ઓપ્શન આપ્યા છે, ઓપ્શન મેં બતાવી દીધા. આપણે ઓપ્શનની કોઈ જરૂર નથી અત્યારે. આપણે તો આ ત્રણમાંથી કયો આન્સર આવે એની સાથે લેવા દેવા છે.
હજારના સૂત્રો તમારી પાસે પડ્યા છે. નોર્માલિટી આપેલી છે, પદાર્થ આપેલો છે, જાતે બધા કેલ્ક્યુલેશન કરો અને મોલારિટી શોધવાની છે. આમાંથી કોઈ વિચાર કરશે કઈ સુધી કઈ સૂત્ર એપ્લાય કરીશું કે કઈ સુધી થાય છે ભાઈ કોઈ ક્લિક તમારા મગજની ટ્યુબલાઇટ ચોક પડે છે નહીં, કારણ કે પહેલો જ દાખલો છે એટલે ખબર નહીં પડે. જો મિત્રો ગઈકાલે આપણે શીખ્યા હતા બે વસ્તુ ગઈકાલે શીખ્યા હતા. શું શીખ્યા હતા? મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર. આવું એક સૂત્ર મેં મેળવ્યું હતું ગઈકાલે, જો યાદ હોય તો તમે તમારી નોટમાં નોટ ડાઉન કર્યું હોય અને નોટ ડાઉન ના કર્યું હોય તો નોટ કરો. મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર. મોલારિટી આપણે શોધવાનું છે, આપણે શોધવાનું છે, આપણે શોધવાનું છે. ગુણ્યા અણુભાર મોલેક્યુલર વેઇટ. કાલે આપણે સલ્ફ્યુરિક એસિડનો અણુભાર આપણને ખબર છે 98 અને આનો તુલ્યભાર આપણને ખબર છે 49. ગઈકાલે શીખ્યા હતા. તો મિત્રો એનો અણુભાર આપણને ખબર છે 98 ગ્રામ પ્રતિ મોલ અને ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી આપણને આપી દીધેલી છે 0.1 અને તુલ્યભાર આપણે ગઈકાલે શીખ્યા હતા 49. 98 ની બે વડે ભાગીએ તો અહીંયા તમે 98 ભાગ્યા 2 ખોટો લખી શકો. 98 ભાગ્યા 2 ઉપર 50 અને સીધું ઉપર 50 કોઈ પણ લખી શકો. હા, એમને સૂત્ર કરતા બનાવીએ તો m = 0.1 ગુણ્યા 49 ભાગ્યા 98. હા, 49 દુ 98 0.1 ને 2 ભાગીએ એટલે 0.05. અહીંયા આન્સર દેખાય છે 0.0. મોલારિટી = 0.05 મોલર. એનો એકમ પણ મોલર જ કહેવાય. મોલારિટીનો એકમ મોલર હોય, નોર્માલિટીનો એકમ નોર્મલ હોય, મોલારિટીનો એકમ મોલર હોય અને ફોર્માલિટીનો એકમ ફોર્મલ હોય. અને બીજા કોઈ એકમ હોતા નથી. મિત્રો 0.05 મોલર કયા આન્સર આવ્યો? ઠીક કરી દઈએ. 0.05 અહીંયા લખી શકાય 0.05. કેટલું સરસ મજાનું તમે જો કેમિસ્ટ્રી છે. રંગીન કેમિસ્ટ્રી, સંગીત કેમિસ્ટ્રી, મજાનું કેમિસ્ટ્રી. તમારું દિલ ખુશ થઈ જાય, આનંદ મળી જાય. દિલમાં કેમિસ્ટ્રીનો મિત્રો ખજાનો ભરીને તમે ઘેર જાઓ તો અમને બહુ આનંદ મળે. કારણ કે કેમિસ્ટ્રી એક દરિયો છે અને દરિયામાં તો રત્નો છુપાયેલા હોય. આ દ્રાવણ રૂપી રત્ન છે, આ કેમિસ્ટ્રી રૂપી રત્ન છે. અને એવું રત્ન લઈને આપણે ઘેર જઈએ તો આપણી મમ્મી પપ્પા ભાઈ બહેન કેટલો આનંદ થાય કે આજે આપણે જીઆર સર જોડે કંઈક શીખીને આવે. જીઆર સરે આપણને કેમિસ્ટ્રી શીખવાનું આપણા મગજમાં બેસી ગયું. કેટલું સરસ મજાનું કેમિસ્ટ્રી છે. હા, અહીંયા હું બદલી રાખું છું, થોડું બદલું. અહીંયા હું બદલું છું HCl કરી નાખું તો HCl કરી નાખું. HCl હાઇડ્રોક્લોરિક એસિડ. હવે HCl પર HCl છે. કાલે આપણે વાત કરી હતી કે આનો અણુભાર અને તુલ્યભાર બે સરખા હોય. આનો અણુભાર અને તુલ્યભાર બે સરખા હોય 37.5 બંને સરખા હોય. H એક છે મેં કાલે એક મસ્ત શબ્દ બોલ્યો હતો. એવા બધા એસિડ કે જેની બેઝિકતા એક હોય તેનો અણુભાર અને તુલ્યભાર સરખા થાય. તો અહીંયા સરખા છે. તો અહીંયા તમે જુઓ આનો આપણે જોયું છે કે આન્સર આમાંથી લાવીએ. ચલો ફરીથી આપણે આનો આન્સર શોધવાનો પ્રયત્ન કરીએ. કયો જવાબ આપો? અહીંયા આપણે કિંમતો મૂકતા જઈએ. અહીંયા આપણે કિંમતો મૂકતા જઈએ. તો અણુભાર કેટલો છે? 37.5. નોર્માલિટી કેટલી છે? 0.1. તુલ્યભાર કેટલો છે? 37.5 સેમ છે. and therefore molarity is equal to 0.1 ગુણ્યા 37.5 ભાગ્યા 37.5. આ બે ઉડી ગયા તો આન્સર આવ્યો 0.1. તો આન્સર આપણો આ આવ્યો મિત્રો. મિત્રો આવું બધું ના કરવું હોય. આ તમને અણુભાર અને તુલ્યભાર યાદ ના હોય તો શું કરો? તો લોચો પડો. તો એક બીજું
સૂત્ર શીખવાડું શોર્ટ એમસીક્યુ માટે એક શોર્ટ સૂત્ર હું તમને શીખવાડું એમસીક્યુ માટે જુઓ શોર્ટ સૂત્ર અહીંયા આપણે આન્સર આવ્યો પોઈન્ટ 1 ચલો બીજા સૂત્ર પર આ વસ્તુ આપણે શીખીએ તો બીજું સૂત્ર કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા કે બેઝિકતા બરાબર એસિડ હોય તો બેઝિકતા લેવાનું બેઝ હોય તો એસિડિકતા તો આપણે નોર્માલિટી પોઈન્ટ 1 છે મોલારિટી શોધવાની છે અને HCl માટે એસિડિકતા 1 છે તો ધેરફોર મોલારિટી બરાબર 0.1 ભાગ્યા 1 અને ઇઝ ઇક્વલ ટુ 0.1 આન્સર આવી ગયો તો આપણે આ સૂત્ર યાદ રાખીએ મિત્રો આ એક સરસ મજાનું સૂત્ર મોસ્ટ આઈએમ ઓર એમસીક્યુ મોસ્ટ આઈએમ સૂત્ર આપણે યાદ રાખીએ કારણ કે આ વસ્તુ આપણે એક્ટિવ અસર માટે શોધવાની છે તો એ ગુણ્યા 2 લેવાનું તો 0.1 ભાગ્યા 2 થાય જવાબ પાછો આવે તો આપણી પાસે બે સૂત્રો છે કયા બે સૂત્રો છે એક સૂત્ર મોલારિટી ગુણ્યા અણુભાર બરાબર નોર્માલિટી ગુણ્યા તુલ્યભાર બીજું સૂત્ર નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા કે બેઝિકતા એના આધારે પણ આન્સર મિત્રો હું તમને એક બીજો પ્રશ્ન આમાં આપો પાછો બદલી નાખો અહીંયા પાછો બદલી નાખો અહીંયા પદાર્થ બદલી નાખું છું અને હું કહું છું H3PO2 ની મોલારિટી બરાબર થાય છે H3PO2 ની મોલારિટી મિત્રો તમને ખબર છે H3PO2 નું નામ ખબર છે what is the name of the H3PO2 એનું નામ છે મિત્રો આપણે 12 સાયન્સમાં P વિભાગના તત્વોની અંદર આ ભણીશું હજુ આપણે સ્ટાર્ટ નથી કર્યું એ P વિભાગના તત્વોની અંદર આપણે આ શીખીશું H3PO2 નું નામ શું છે એમાં એની બેઝિકતા કેટલી થાય એસિડ છે તો એસિડની બેઝિકતા કેટલી થાય બેઝિકતા ખબર પડી જાય તો આ સૂત્ર દ્વારા કિંમત જ મૂકવાની સીધી જવાબ મળી તો સમજીએ મિત્રો આ તો આપણને એવું લાગે છે પહેલી નજરે જે જોઈએ છીએ પહેલી નજરે કેટલીક વાર સાચું ના પડે એવું છે ને કે સરસ મજાનું ગીત નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને કેમિસ્ટ્રી નયનને બંધ રાખીને ન સમજાય મિત્રો મગજને ખુલ્લું રાખીને સમજવું પડે અહીંયા પહેલી નજરે આપણે જોઈએ નયનને બંધ રાખીને જોઈએ અને ખોલીને જોઈએ તો મિત્રો અહીંયા જુઓ ત્રણ એચ છે એટલે તમે એક થશે મારી બેઝિકતા 3 થાય તો એમાં 3 લખી દો જો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા 3 તો એ ભાગ્યા 3 કરું તો એ જે આન્સર આવે અહીંયા એક પણ નહીં આન્સર આવશે આ એક પણ નહીં આન્સર ખોટું તમારો આન્સર ખોટો કેમ ખોટા પડ્યા તમે સીધા એમાં જોઈ લીધા બે એકવાર વાત કરી હતી કે દરેક માટે આ સાચું નથી HCl માં H1 છે એટલે બેઝિકતા 1 H2SO4 માં H2 છે એટલે બેઝિકતા 2 અહીંયા એવું નથી 3 છે એટલે 3 એવું નથી શું કરવું પડે આનું નામ છે મિત્રો પહેલા તો આનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ और બીજું નામ છે મિત્રો ફોસ્ફેનિક એસિડ આ બંને નામ યાદ રાખવાના P વિભાગના તત્વોની અંદર તમે બુક ખોલીને જોઈ શકો આ નામ દેખાશે હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફેનિક એસિડ અને મિત્રો એનું બંધારણીય સૂત્ર સમજવું પડે તો આપણે પહેલા તો એનું બંધારણીય સૂત્ર શું થાય એ સમજીએ બંધારણીય સૂત્ર અહીંયા સમજીએ આનું બંધારણીય સૂત્ર શું થાય અહીંયા સમજીએ P અને P ડબલ બોન્ડ ત્રણ H છે H અને OH H3PO2 જો થઈ ગયું છે
-3 થી +5 સુધી હોય. ફોસ્ફરસની સંયોજકતા -3 થી ચાલુ કરી +5 સુધી હોય. બીજું એની સંયોજકતા એટલે કે P - 3 પણ હોય અને P + 5 પણ હોય. P - 3 પણ હોય. તો હવે તમે જુઓ આ P છે તો ફોસ્ફરસ અને આ જે હાઇડ્રોજન લ્યો એ બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા પેટ્રોલ 11 સાંજ આવી પાછું વિદ્યુત ઋણતા આવી એટલે આવર્ત કોષ્ટક ચેપ્ટર આવી ગયું આપણું પાયાના સિદ્ધાંતો આવી ગયા આપણે તો આની વિદ્યુત ઋણતા 2.1 છે આની લગભગ 2.1 છે આની 2.1 છે અને આ વિદ્યુત ઋણતા સમાન હોવાથી આ જે બંધ છે એ બંધ અધ્રુવીય બની જાય આ બંધ રહ્યો એ અધ્રુવીય આ બંધ રહ્યો એ અધ્રુવીય અધ્રુવીય બંધ બની જાય અધ્રુવીય બંધ બની જાય અને અધ્રુવીય બંધ બનવાના લીધે આ હાઇડ્રોજન બેઝિકતા દર્શાવતું નથી આ હાઇડ્રોજન બેઝિકતા ન દર્શાવે આ હાઇડ્રોજન બેઝિકતા ન દર્શાવે ટૂંકમાં ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો હાઇડ્રોજન બેઝિકતા દર્શાવતો નથી સીધો જોડાયેલો હાઇડ્રોજન બેઝિકતા દર્શાવતો નથી અહીંયા તમે જોઈ શકો આ હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો નથી ફોસ્ફરસ પછી ઓક્સિજન છે પછી હાઇડ્રોજન છે થોડો સૂટો લખેલો ખ્યાલ આવે છે અને થોડો સૂટો લખેલો જો ફોસ્ફરસ પછી ઓક્સિજન પછી હાઇડ્રોજન તો મિત્રો આ હાઇડ્રોજન બેઝિકતા દર્શાવે છે તો બેઝિકતા દર્શાવતો હાઇડ્રોજન કેટલો છે એક જ તો આ પદાર્થની બેઝિકતા કેટલી થાય એક હા ભાઈ વાહ કેવું નવું આવ્યું છે તમારા નોલેજમાં ક્યારે જોયું નતું ક્યારે સાંભળ્યું નતું કોઈને શીખવાડ્યું નતું એવું આપણે અહીંયા એક સરસ મજાનું કેમિસ્ટ્રી તમારે મગજની અંદર નાખી રહ્યા છીએ અહીં જુઓ બેઝિકતા એક થઈ અને હવે આપણી પાસે સૂત્ર તો અલગ છે તો નોર્માલિટી આપેલી છે 0.1 બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા કે બેઝિકતા હા બેઝિકતા એક છે અને therefore મોલારિટી બરાબર 0.1 અહીંયા આન્સર આવે 0.1 આ આન્સર આવે 0.1 અને જો તમે 3 હાઇડ્રોજનને જોઈને જવાબ આપ્યો હોત તો એક પણ નહીં આવે જે આપણે ખોટા હતા પણ આપણે એનું બંધારણીય સૂત્ર લખ્યું અને બંધારણીય સૂત્ર હોય એટલું યાદ રાખવા મિત્રો દરેક ફરીથી એકવાર ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો હાઇડ્રોજન બેઝિકતા દર્શાવતો નથી કારણ કે બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા સમાન હોવાના લીધે આ બંધ અધ્રુવીય બની જાય છે અને તેથી તેની બેઝિકતા નષ્ટ થાય છે વાહ ભાઈ વાહ તો આની બેઝિકતા નષ્ટ થાય એવી એવું આની નષ્ટ થાય પણ આની નષ્ટ ન થાય કારણ કે આ ઓક્સિજન સાથે જોડાયેલું છે એટલે આ ગણાય એટલે આની બેઝિકતા આ એકલા નહીં ગણાય આનો ગણાય ન ગણાય તો એકલા હાઇડ્રોજનની બેઝિકતા એક અને માટે આપણે અહીંયા એક લીધું યાદ છે હજુ પણ પદાર્થ બદલી નાખો હજુ પણ પદાર્થ બદલી નાખો તો કેવું કેમિસ્ટ્રી છે એટલો સરસ મજાનો આવા એમસીક્યુ તમારી બુકમાં નહીં હોય આ એમસીક્યુ તમારી બુક્સમાં નહીં હોય સીધા એમસીક્યુ છે બુકમાં અપડ એમસીક્યુ દાખલાઓ પર સીધા છે અપડ આપણે અહીંયા થોડા જુદા પ્રકારના દાખલાઓની ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું થોડું ડિટેલમાં પણ જઈશું એટલા માટે કે તમને બુકમાંથી ખબર પડી જાય હવે મિત્રો અહીંયા પદાર્થ પાછો બદલી નાખું છું પદાર્થ બદલી નાખું છું ચાલો આ પદાર્થ નામ શું હતું હાઇડ્રોફોસ્ફરસ એસિડ એનું બીજું નામ શું હતું ફોસ્ફેનિક એસિડ એનું અણુસૂત્ર શું હતું H3PO2 એનું બંધારણીય સૂત્ર કેવું હતું આ રીતે ફરીથી એકવાર લખી બંધારણીય સૂત્ર લખો મિત્રો ફરીથી એકવાર બંધારણીય સૂત્ર લખો ચલો P વચ્ચોવચ્ચ P ઉપર ડબલ બોન્ડ ગમે તો લખી શકાય ડબલ બોન્ડ ચાર બાજુ ખુલ્લી જગ્યા ગમે તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન તો આ એક બંધારણીય સૂત્ર એમાં સીધો જોડાયેલો લાગના સીધો જોડાયેલો લાગના આ સીધો નહીં લાગના ગણાય એટલે બીજી કઈ સરસ કેમિસ્ટ્રી છે
અધ્રુવીય બંધ, અધ્રુવીય બંધ, અધ્રુવીય બંધ, ધ્રુવીય બંધ, ધ્રુવીય બરાબર. આ પણ ધ્રુવીય બંધ, આ પણ ધ્રુવીય બંધ, આ પણ ધ્રુવીય બંધ. આ અધ્રુવીય, અધ્રુવીય, ધ્રુવીય. હવે હું થોડું ઉદાહરણ બદલી રાખું છું. પદાર્થ બદલી રાખું છું. બધું આપણે પદાર્થ બદલું છું. ચલો ફરીથી પદાર્થ બદલીએ આપણે. અહીંયા હું કરી રહ્યો છું S3PO3. S3PO3. તો પાછું નામ બદલી જશે ને? પદાર્થ બદલી ગયો, નામ બદલી જશે. S3PO3. ઓનું નામ છે મિત્રો ફોસ્ફરસ એસિડ. અને ઓર્થો ફોસ્ફરસ એસિડ પર કેવું હોય તો કહેશે? ઓર્થો ફોસ્ફરસ એસિડ પર કેવું હોય તો કહેશે? ફોસ્ફરસ એસિડ. S3PO3. હવે આને તો કેવું લાગે છે? સાહેબ 3 છે હાઇડ્રોજન. તો કોઈ 3 લેવા ભાગ્યા 3 કરવા તો એક પણ નહીં જવાબ આવે. પણ એ પણ આપણે ખોટા છે. પાછું એનું બંધારણીય સૂત્ર લખવું પડશે. જો ઓક્સિજન 2 ના બદલે 3 થઈ ગયા તો એક ઓક્સિજન આપણે વધારી દઈએ. ઓક્સિજન વધારી દઈએ. ઓક્સિજન વધારી દઈએ. ઓક્સિજન વધારી. હવે તમે જુઓ આ સીધો એક ના આગળ તો આની બેઝિકતા 2 થાય. તો બેઝિકતા 2 થાય એટલે 2 આવે. 2 આવે તો 0.1 ભાગ્યા 2 and is equal to 0.05. એનો આન્સર આવે અહીંયા 0.05. બોલો કેટલું સરસ કેમિસ્ટ્રી છે. કેટલું એમ યાદ રાખવાનું કેમિસ્ટ્રી છે. આનંદ આનંદ થાય એવું કેમિસ્ટ્રી છે. હજુ પણ બદલી લાવો. હજુ પણ બદલી અહીંયા હું કરી છું કોને કહેવાય? ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક નામ યાદ રાખજો. પહેલા નામ શું હતું? S3PO2 નું હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફેટિક એસિડ. બીજા નામ શું હતું? S3PO3 નું ફોસ્ફરસ એસિડ અથવા ઓર્થોફોસ્ફરસ એસિડ. આનું નામ શું છે? ફોસ્ફોરિક એસિડ અથવા ઓર્થોફોસ્ફોરિક એસિડ. S3PO4 લેબોરેટરીમાં બહુ વપરાયેલા પદાર્થ મિત્રો. ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફેટનો ટેસ્ટ કરીએ ને તો પણ આમાંથી જોવા મળે મિત્રો. સરસ મજાના ઘેરા પીળા અવક્ષેપ આવે. એમોનિયમ મોનોક્સાઇડ વાળી કસોટી કરીએ અને સાથે HNO3 વાળી કસોટીની અંદર આના સરસ મજાના ઘેરા પીળા અવક્ષેપ આવે. લેબોરેટરીમાં તમે તપાસ કરી શકો. ફોસ્ફેટ હાજર છે કે નહીં. આ ફોસ્ફેટ છે PO4 3. તો આ પદાર્થ નામ છે ફોસ્ફોરિક એસિડ. ચલો આ ફોસ્ફોરિક એસિડ નું પાછું બંધારણીય સૂત્ર જોવું પડશે. તો જોજો પાછું હું શું કરું છું? પાછો અહીંયા OH. તો તમે જો મિત્રો એ આ સીધો નથી આગળ આય તો એની બેઝિકતા 3 થઈ છે. બેઝિકતા 3 થઈ તો અહીંયા 3 લેવું પડે. 3 લઈએ તો અહીંયા 3 વડે ભાગવું પડે. 3 વડે ભાગીએ તો અહીંયા કંઈક જવાબ આવે. જે જવાબ આમાંથી એકય નહીં હોય એટલે અહીંયા આવે એક પણ નહીં. અહીંયા આવે એક પણ નહીં. ઘેરથી હું તમને હોમવર્ક આપું છું. થોડું બદલી નાખું છું અને તમે ટ્રાય કરજો. એના નામ પણ શોધી લાવજો. અરે નેટ ઉપરથી શોધશો તો પણ ચાલશે. ગૂગલમાં જઈ અને નેટ ઉપરથી શોધજો કોણ ના પાડે છે. કેમિસ્ટ્રી તો બધી જગ્યાએ હોય. નેટ નામ ખોલાય તો ફટલી કેમિસ્ટ્રી. તો મિત્રો અહીંયા હું પદાર્થ બદલીને આપું છું. તમે શોધતા આવજો. અહીંયા હું પદાર્થ બદલીને આપું છું HPO2. તમારે શું શોધવાનું? આનું નામ. અને અહીંયા શું આન્સર આવે? આ ચારમાંથી જે આવે છે એ જોવાનું. નોટ કરી લો HPO. અરે બીજો પદાર્થ આપું છું H4P2O6. આ પણ તમે ગેરથી ટ્રાય કરી જોજો.
હજુ ત્રીજો પદાર્થ આપું છું HPO3. આ ત્રણેય પદાર્થની નોર્માલિટી આપેલી છે અને મોલારિટી માટે તમે ઘેર ટ્રાય કરી છે. મિત્રો જો એક જ સૂત્ર નોર્માલિટી મોલારિટી આ બે ઉપર આપણે ક્યાં ચર્ચા કરીએ છીએ. હજુ આગળ તો ક્યાંય ગયા નથી. હજુ આગળ તો આપણે આગળ બીજા પીરિયડમાં જઈએ છીએ. આપણે ઘણું બધું શીખી લીધું. આટલું બધું તમારા મગજની અંદર પછી યાદ પણ રાખવું પડશે ને બોર્ડની એક્ઝામ માટે, જી માટે. તો મિત્રો આજે 3 પ્રશ્નો મેં આજે હોમવર્કમાં આપ્યા. એ ઘેરથી તમે સમજવાનો નેટ ઉપર સર્ચ કરજો, ગૂગલ ખોલી અને સર્ચ કરીને તમે કેમિસ્ટ્રીમાં નવું કંઈક જાણવાનો પ્રયત્ન કરજો. કારણ કે જે જી નીટમાં પૂછાય છે એ સહેજ નવો પદાર્થ મૂકી દે એટલે તમને બંધારણીય સૂત્ર ના આવે. બંધારણીય સૂત્ર ના આવે એટલે એની એસિડિકતા કે બેઝિકતા નક્કી ના કરી શકો. ના કરી શકો તો આપણું આ સૂત્ર પડ્યું કોઈ ઉપયોગમાં ના કામ થઈ. તો પછી આ ચારમાંથી આન્સર આપણે આશ્રય કરીને આવવું પડે, જય માતાજી કરીને આવવું પડે. ના ચાલે. આપણે તો એનો આન્સર શોધવાનો, સાચો આન્સર મેળવવાનો અને એનો આનંદ ઉઠાવવાનો. તો મિત્રો આજે જુદી જુદી રીતોમાં 2 રીતો વિશે હજુ આપણે ધ્યાન કરીએ છીએ. હજુ એમાં તો ઘણું બધું બાકી છે. હજુ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડા આગળ વધીશું. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. જે કે આજે શાંતિથી તમે સાંભળ્યું છે અને આવું જ શાંતિ રાખી જો કેમિસ્ટ્રી સમજવાનો પ્રયત્ન કરશો તો હું નથી માનતો કે કેમિસ્ટ્રી તમારા હૃદય સુધી ના પહોંચે. કારણ કે કેમિસ્ટ્રી તો એક દરિયો છે અને દરિયામાં જેની ડૂબકી મારતા આવે એ જ મરજીમાં બની શકે અને એ જ દરિયામાંથી રત્ન શોધી શકે. તો આ કેમિસ્ટ્રી રત્નને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.